મોર્નિંગ બાળકો, મજામાં હશો, થાકેલા હશો, ઘણા બધા સૂત્રોથી પરેશાન પણ હશો. ઘણા બધા સૂત્રો. કેટલા સૂત્ર લીધા છે આપણે? પહેલા જ લેક્ચરમાં શરૂઆતમાં 8 અને પછી લગભગ 15 કે 20, બરાબર છે. આ બધા જ સૂત્ર આપણે તૈયાર તો કરવાના જ છે. આગલા લેક્ચરમાં લગભગ 2 દાખલા લીધેલા. આ લેક્ચરમાં માત્ર સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 12 થી આપણે શરૂઆત કરવાની. પહેલું કામ શું કરવાનું છે? સૂત્રો બોલવાના છે. ચલો નોટબુક કાઢો, ચલો ફટાફટ સૂત્રવાળું પેજ રાખજો જોડે. નોટબુક કાઢો, ચલો 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 એકદમ સ્પીડમાં, ચાલો એકદમ ઝડપથી. કાઢી લીધી? ચાલો, બહુ સરસ. પહેલા લેક્ચર સરવાળા બાદબાકીના સૂત્રો થોડાક ઝડપથી. sin x plus y, sin x cos y plus cos x sin y, sin x minus y, sin x cos y minus cos x sin y, cos x plus y, cos x cos y minus sin x sin y, અને cos x minus y, cos x cos y plus sin x sin y. tan x plus y નું સૂત્ર અંશમાં tan x plus tan y છેદમાં 1 minus tan x into tan y, tan x minus y અંશમાં tan x minus tan y છેદમાં 1 plus tan x into tan y. cotના સરવાળા બાદબાકી cot x plus y, cot x cot y minus 1 છેદમાં cot y plus cot x, cot x minus y cot x cot y plus 1 upon cot y minus cot x. સરવાળા બાદબાકીના સૂત્ર પૂરા. ડબલ ખૂણામાંથી ખૂણો 1 કરવાનો, બરાબર છે. ખૂણા અડધા કરવાના. sin 2x નું પહેલું સૂત્ર 2 sin x cos x. ખૂણો અડધો કરો તો sin x નું સૂત્ર નવું બની ગયું 2 sin x by 2 cos x by 2. cos ના સૂત્રની વાત. cos 2x પહેલું સૂત્ર હતું cos square x minus sin square x. cos x નું સૂત્ર બોલવા જઈએ તો cos square x by 2 minus sin square x. cos 2x ના સૂત્રમાં sin square ની જગ્યાએ cos square x લખી દો, 1 minus cos square x લખી દો તો cos 2x નું નવું સૂત્ર થઈ ગયું 2 cos square x minus 1, અને sin square માં કન્વર્ટ કરો તો 1 minus 2 sin square x. cos square x ને સૂત્રનો કરતા બનાવો 1 plus cos 2x by 2, બરાબર છે. અથવા તો 2 cos square x is equal to 1 plus cos 2x. sin square ને સૂત્રનો કરતા બનાવો 1 minus cos 2x by 2, અને 2 ને પેલી બાજુ લઈ જાઓ 2 sin square x 1 minus cos 2x થઈ જાય, બરાબર છે. હજુ cos 2x tan 2x નું સૂત્ર રહ્યું 2 tan x upon 1 minus tan square x, tan 2x 2 tan x upon 1 minus tan square x. sin અને cos નું સૂત્ર tan ની ટર્મમાં sin 2x 2 tan x upon 1 plus tan square x, cos 2x 1 minus tan square x upon 1 plus tan square x. ઓકે, હવે 3x ના સૂત્ર કેટલા છે? 3. sin 3x 34, 3 sin x minus 4 sin cube x, cos 3x tan 34 cos cube x minus 3 cos x, tan 3x 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. tan 3x નું સૂત્ર ફરી 3 tan x minus tan cube upon 1 minus 3 tan square x. ઓકે, અને હવે આયા સરવાળામાંથી ગુણાકાર, ગુણાકારમાંથી સરવાળો. c plus c 2cc, c minus c minus 2ss, s plus s 2sc, s minus s 2cs, બરાબર છે. એવી રીતે વિચારીએ 2cc તો c plus c, 2ss તો c minus c, પહેલા બાદબાકી આવશે 2sc, s plus s 2cs, s minus s. બાળકો આટલા બધા સૂત્ર આપણે કમ્પ્લીટ કર્યા છે, બરાબર છે. સૂત્ર 3 વાર લખવાના છે. 3 વાર લખીને ઘણા બધાએ મોકલી દીધા છે. કાલથી રોજ એક વખત આ સૂત્ર લખીને મને મોકલવાના છે. આજના લેક્ચરમાં નથી કહેતો, હજુ જેના 3 વખત બાકી છે લખીને મને આજે મોકલી આપો. મારે બાકી નહીં જોઈએ, સૂત્ર આવડવા જોઈએ. નેક્સ્ટ લેક્ચરથી દરેક લેક્ચરે સૂત્ર બધા જ એક વખત લખીને મને મોકલવાના છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પછી સ્વાધ્યાય 3.3 નું 12મું દાખલો. સ્વાધ્યાય 3.3 12મો દાખલો. બધા દાખલામાં સાબિત કરવાનું છે, બરાબર છે. એટલે લખતો નથી, ખાલી રકમ લખી દઉં તો
અહીંયા રકમ કઈ છે sin સ્ક્વેર 6x માઈનસ sin સ્ક્વેર 4x અને સાબિત કરવાના છે sin 2x ગુણ્યા sin 10x. ઓકે, આવું કંઈક સાબિત કરવાનું છે. ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો આન્સર હવે sin સ્ક્વેર 6x માઈનસ sin સ્ક્વેર 4x. જોજો બાળકો, તો અહીંયા આગળ શું થાય? તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર નું સૂત્ર તમે જાણો છો. એ પ્રમાણે પહેલા કૌંસમાં x માઈનસ y અને બીજા કૌંસમાં x પ્લસ y. બરાબર છે? આ સૂત્ર એપ્લાય કરો. s માઈનસ s નું સૂત્ર s માઈનસ s 2cs. યાદ રાખજો 2cs બે વડે ગુણ્યા તો cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2. બરાબર છે? આ થઈ ગયા પહેલા કૌંસની વાત. ગુણ્યા બીજો કૌંસ s પ્લસ s 2sc 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2. ચાલો હવે બહુ સરળ થઈ ગયું છે. પહેલો કૌંસ 2 6x 4x 10x અને 10x ભાગ્યા 2 5x ગુણ્યા sin 6x ઓછા 4x 2x 2x ભાગ્યા x તો મળ્યા sin x. ચાલો પહેલો કૌંસ. બીજા કૌંસમાં ફરી પાછા 2 તો ખરા જ. sin ખૂણાનો સરવાળો 6 ને 4 10 10 ભાગ્યા 2 5x ગુણ્યા cos ખૂણાની બાદબાકી 2x ભાગ્યા 2 તો x. આપણે તો જોઈએ છે sin 2x sin 10x. અહીં તો કશું નહીં મળતું. એક કામ કરો, જો બગડો બે વખત છે, બે કૌંસ હું લખું છું. કેટલા કૌંસ? બે કૌંસ. બરાબર છે? બંને કૌંસમાં બે વખત છે તો લખી દીધા. હવે સમાન ખૂણા હોય એવા વિધેય સાથે તો અહીંયા sin x છે, તો બીજો સમાન ખૂણો cos x નો પણ છે, તો આ બંને ટર્મ એક સાથે લખી દીધી. 5x વાળો તો કે sin 5x અને જોડે ગુણાકારમાં cos 5x પણ છે. બરાબર છે? એને લખી દીધા. સૂત્ર sin 2x નું કયું છે? sin 2x નું સૂત્ર અહીંયા લખું છું. sin 2x નું સૂત્ર 2 sin x ગુણ્યા cos x. તો અહીંયાથી સામે તરફ જાઓ. 2 sin ખૂણો cos ખૂણો તો ખૂણો ડબલ. અહીંયા વિચારો 2 sin ખૂણો cos ખૂણો તો અહીંયા થશે sin ખૂણો ડબલ તો x ના ડબલ 2x. સેમ 2 sin ખૂણો cos ખૂણો તો sin ખૂણો ડબલ 5 ના ડબલ થઈ ગયા 10x. ઓકે, આન્સર આપણને મળી ગયો. જો દરેક જગ્યાએ સૂત્ર સિવાય આપણે કામ થાય એવું છે નહીં, એટલે સૂત્ર ખાસ. ચાલો 13મો દાખલો. પાછો 13મો દાખલો પણ લગભગ આવો છે, સાબિત જ કરવાનું છે અને રકમ પણ થોડીક આ રીતની છે, પણ cos ની ટર્મમાં વિધેય છે. તો અહીંયા રકમ લખી લઈએ. cos સ્ક્વેર 2x માઈનસ cos સ્ક્વેર 6x અને સાબિત શું કરવાનું છે? તો કે sin 4x into sin 8x. બરાબર છે? આવું કંઈક સાબિત કરવું છે આપણે. ચાલો શરૂઆત સેમ ડાબી બાજુથી. તો આન્સર હવે cos સ્ક્વેર 2x માઈનસ cos સ્ક્વેર 6x. તો a સ્ક્વેર માઈનસ, બિલકુલ બાળકો જોજો આના જેવો જ દાખલો છે, બિલકુલ સેમ.
અહીંયા હતું a² - b², તો અહીંયા પણ સેમ. તો પહેલા કૌંસમાં લખી દઉં cos 2x - cos 6x ઇન્ટુ બીજા કૌંસમાં cos 2x પ્લસ cos 6x. બરાબર. અહીંયા પણ s - s નું સૂત્ર, c - c નું સૂત્ર, c - c સૂત્ર જો -2ss. તો અહીંયા આગળ થશે -2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ગુણ્યા બીજા કૌંસમાં c + c 2cc. તો અહીંયા આગળ થશે 2 cos ખૂણાનો સરવાળો, અહીંયા થાય 2x + 6x / 2 ઇન્ટુ cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2. બરાબર છે. જો તો બહુ સહેલો. અહીંયા એક સ્ટેપ ખાલી વધશે. કયું જોઈ લઈએ. અહીંયા -2 ખરા, sin 6 ને 2 8, અને 8 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 કેટલા થશે? 4x. બરાબર છે. એના પછીનું જો 2x - 6x, 2x - 6x -4x, -4x / 2 -2x. તો sin of -2x. ઓકે. ચાલો બીજો કૌંસ 2 cos ખૂણા છે 6 ને 2 8 ભાગ્યા 2 4x ગુણ્યા cos 2x - 6x -4x / 2. તો અહીંયા મળ્યા -2x. શું કરશો? cos અને sin ખૂણો અંદર નેગેટિવ છે. યુગ્મ અયુગ્મ વિધેયની વાત આવી. યુગ્મ અયુગ્મ વિધેય. cos કેવું વિધેય છે? યુગ્મ. sin અયુગ્મ વિધેય. sin અયુગ્મ વિધેય તો માઈનસ બહાર આવવાના. તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. તો અહીંયા મળ્યા 2 sin 4x ગુણ્યા sin 2x ગુણ્યા બીજા કૌંસમાં 2 cos 4x. cos તો યુગ્મ વિધેય એટલે cos of -x બરાબર cos x, પણ sin of -x તો માઈનસ sin, તો માઈનસ આવશે બહાર. ફરીથી પાછા બે કૌંસની એરેન્જમેન્ટ આવી જ રીતે જોજો. આ એક કૌંસ, બે તો મેં લખી દીધા સરખા ખૂણા સાથે. ચાલો sin 2x ની સાથે લખી દઉં cos 2x. ઓકે. બીજો કૌંસ, બીજો પગલું sin 4x ગુણ્યા cos 4x. જો તો ફરી પાછું આનું આ સૂત્ર, અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું. તો 2 sin x cos x, sin ખૂણો ડબલ, તો sin ખૂણો ડબલ ગુણ્યા sin ખૂણો ડબલ 8x. ઓકે. sin 4x into sin 8x. દાખલો આપણો પૂરો થયો. ચાલો નેક્સ્ટ. આના પછી 14 નંબરનો દાખલો, એ પણ સહેલો છે. રકમ લખી લઉં છું 14 નંબરની. એમાં પણ સેમ સાબિત કરવાનું છે. ઓકે. તો સાબિત શું કરવાનું છે? લખી દઉં sin 2x + 2 sin 4x પ્લસ sin 6x. અને આપણે સાબિત કરવાનું છે 4 cos square x, 4 cos square x into sin 4x. બરાબર. આવું કંઈક સાબિત કરવાનું. ચાલો ડાબી બાજુથી શરૂઆત કરું છું અહીંયા. તો આન્સર, અને હવે ડાબી બાજુ એટલે કે sin 2x વત્તા 2 વખત sin 4x વત્તા sin 6x. હવે જો કુલ 3 વિધેય છે. s + s એવું સૂત્ર મગજમાં આવી જાય તરત, પણ અહીંયા સહગુણક 2 છે. તો પહેલા અને છેલ્લા વિધેયને હું સાથે રાખી દઉં, પહેલું અને છેલ્લું વિધેય. તો
તો એમાં પણ મોટો ખૂણો છે ને સાથે રાખો sin 6x વત્તા sin 2x વત્તા 2 વખત sin 4x. જોઈને આઈડિયા આવે છે શું કરવાનું? s plus s નું સૂત્ર કયું? 2s. તો 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 વત્તા 2 વખત sin 4x. જોજો હા બહુ સહેલું છે. તો is equal to as it is sin 6 વત્તા 2 8 ભાગ્યા 2 4x 2 sin 4x into cos 6x minus 2x 4x by 2 2x અને છેલ્લી ટર્મ 2 sin 4x. તો એવા શું કોમન નીકળશે બાળકો? એક તો બગડો અને બીજું કોમન નીકળ્યું sin 4x. બરાબર છે? 2 sin 4x કોમન. કૌંસમાં શું રહ્યું? cos 2x plus 1. cos 2x plus 1 બરાબર છે? cos 2x નું એક સૂત્ર હતું અહીંયા લખું છું. cos 2x નું cos ની ટર્મનું સૂત્ર હતું 2 cos square x minus 1 minus એક આ બાજુનો તો થયા 1 plus cos 2x is equal to 2 cos square x. એટલે અહીંયા 1 plus cos 2x છે 1 plus cos 2x શું લખાશે? 2 cos square x. તો equal to અહીંયા 2 sin 4x into 2 cos square x. તો અહીંયા 2 ગુણ્યા 2 4 cos square x ગુણ્યા sin 4x. દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો અને ઘણો સહેલો દાખલો છે 14 નંબરનો. હજુ આપણે એક બે દાખલા લઈ લઈએ છીએ. બરાબર છે? હજુ 15 16 જોઈએ છે કેટલા દાખલા થાય છે. હજુ લેક્ચરમાં કામ બાકી છે. ઓકે? ચાલો બાળકો આગળ 3.3 નો 15મો દાખલો. બરાબર છે? એમાં પણ સાબિત કરવાનું છે. દાખલો એકંદરે ઘણો સહેલો છે. 3.3 15મો દાખલો. રકમ લખી લો. cot 4x કૌંસમાં sin 5x plus sin 3x ઇક્વલ શું સાબિત કરવાનું છે? તો કે આ બાજુ છે cot x અને કૌંસમાં sin 5x minus sin 3x. ઓકે? ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ અને જોઈએ જમણી બાજુ મળે છે કે કેમ. બરાબર છે? જોતા આન્સર. હવે cot 4x કૌંસમાં sin 5x plus sin 3x equal to cot 4x a1 s plus s નું સૂત્ર s plus s જાણતા હશો. શું થાય s plus s? 2sc. તો અહીંયા આગળ સૂત્ર લખી દઉં 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો 5x 3x ભાગ્યા 2 into cos ખૂણાની બાદબાકી 5x - 3x ભાગ્યા 2. બરાબર છે? હવે આપણી જોડે cot 4x છે એને sin cos માં કન્વર્ટ કરું તો cos 4x ના છેદમાં sin 4x અહીંયા આગળ 2 as it is sin 5 ને 3 8 ભાગ્યા 2 4x ગુણ્યા cos 5 માંથી 3 જાય 2 ભાગ્યા 2 x. બરાબર છે? જો તો શું કેન્સલ થાય છે? sin 4x કેન્સલ બાકીની ટર્મ મળી 2 cos 4x into cos x. એક નંબર કઈ રાખું છું
બરાબર ડાબી બાજુ સોલ્વ કરી તો આપણને આવું કંઈક મળ્યું 2 cos 4x cos x જમણી બાજુનો ઉપયોગ કરીએ જમણી બાજુનો ઉપયોગ કરીએ છે અને એમાં આવું રિઝલ્ટ લાવવાનો ટ્રાય કરીએ ચાલો તથા cot x કૌંસમાં sin 5x ઓછા sin 3x તો cot x હમણાં એવા ને એવા s minus s 2cs તો 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ચાલો ઇક્વલ cot x તો લખી શકાય cos x ના છેદમાં sin x અહીંયા આગળ 2 cos 5 + 3 8 8 ભાગ્યા 2 40 ગુણ્યા sin બાદબાકી 5x - 3x 2x ભાગ્યા 2 મળ્યા માત્ર x જો તો શું કેન્સલ થયું sin x કેન્સલ શું મળ્યા તો is equal to 2 cos 4x cos x જો તો આને કહી દઉં બે નંબર જે બંને ટર્મ સરખી છે તેનો મતલબ આ બંને બાજુઓ પણ સરખી તો આપણે લખી શકીએ તો therefore 1 અને 2 પરથી શું લખાશે cot 4x ગુણ્યા sin 5x plus sin 3x equal to cot x ગુણ્યા sin 5x minus sin 3x ઓકે દાખલો આપણો પતી ગયો વાત કરીએ આગળ દાખલા નંબર 16 ની જોઈએ છે 16 માં દાખલાની અંદર શું છે 16માં દાખલામાં પણ આવી રીતના સૂત્ર વાપરવાના છે 3.3 નો 16મો દાખલો સાબિત કરવાનું છે cos 9x - cos 5x ના છેદમાં sin 17x sin 3x સાબિત શું કરવાના છે તો માઈનસ sin 2x divided by cos 10x બરાબર ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ આન્સર અને હવે cos 9x - cos 5x ના છેદમાં sin 17x - sin 3x c minus c minus 2ss એટલે અહીંયા આગળ આવશે -2 sin ખૂણાનો સરવાળો 9x + 5x ભાગ્યા 2 ઓકે 2s s sin ખૂણાની બાદબાકી 9x - 5x ભાગ્યા 2 ઓકે તો અંશમાં સૂત્ર એપ્લાય કરી દીધું છેદમાં s minus s 2cs તો 2c cos ખૂણાનો સરવાળો 17x + 3x ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી 17x - 3x ભાગ્યા 2 ચાલો અંશ અને છેદ માંથી આ 2 એ તો કેન્સલ થઈ ગયા માઈનસ થી આગળ લખ્યા હવે અંશમાં જો sin 9 ને 5 14 ભાગ્યા 2 7x અહીંયા મળ્યા sin 7x અહીંયા આગળ ગુણ્યા sin 9 માંથી 5 જાય 4 અને 4 ભાગ્યા 2 મળ્યા 2x છેદમાં cos 17 ને 3 20 20 ભાગ્યા 2 10x અને ગુણ્યા 17 માંથી 3 ગયા 14 14 ભાગ્યા 2 7x
sin 7x જો તો અંશ અને છેદ કેન્સલ sin 7x તો ઇક્વલ ટુ મળ્યા માઈનસ sin 2x ના છેદમાં cos 10x બરાબર છે દાખલોની આગળ આના જેવા જ હજુ બીજા બે એક દાખલા લેવાના છે અત્યારે જ બરાબર છે 17 અને 18 નંબર બંનેની મેથડ આવી જ છે અંશ અને છેદ માં સૂત્ર એપ્લાય કરવાનું છે અને શક્ય હોય તો જાતે પણ તમે ટ્રાય કરી શકો ચાલો 17 નંબરનો દાખલો રકમ લખી દઉં sin 5x sin 3x છેદમાં cos 5x cos 3x cos 5x cos 3x સાબિત શું કરવાનું tan 4x tan 4x આવું કંઈક સાબિત કરવાનું શરૂઆત કરીએ ડાબી બાજુથી આન્સર હવે sin 5x sin 3x છેદમાં cos 5x cos 3x ઇક્વલ ટુ બોલો શું થાય s plus s 2s તો અહીંયા અંશમાં થશે 2 sin ખૂણાનો સરવાળો 5x 3x ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી 5x - 3x ભાગ્યા 2s થઈ ગયું અને છેદમાં c plus c 2cc તો અહીંયા લખી લઈએ 2cc એટલે 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી 5x - 3x ભાગ્યા 2 જોઈ શકો અહીંયા cos 5x - 3x ભાગ્યા 2 અહીંયા પણ સેમ આ ટર્મ કેન્સલ 2 એ પણ કેન્સલ તો અંશમાં શું sin 5 + 3 8 8 ભાગ્યા 2 2 x તો થશે 4x અને છેદમાં cos 5 ને 3 8 ભાગ્યા 2 4x તો cos 4x cos 4x sin 4x cos 4x મળી ગયા tan 4x બરાબર છે દાખલો આપણો પતાઈ ગયો એના પછી 18મો દાખલો એ પણ બહુ જ સહેલો એમાં પણ સેમ આ ટાઈપના સૂત્ર વાપરવાના છે અંશમાં s plus s અને છેદમાં c plus c રકમ લઉં છું 18 નંબરનો દાખલો રકમ sin x sin y ના છેદમાં cos x cos y સાબિત કરવાના છે tan x minus y by બરાબર છે tan x minus y by જોતા રહેજો અહીંયા આગળ અંશમાં માઈનસ છે બાળકો s minus s છે અંશમાં માઈનસ ચાલો ડાબી બાજુથી શરૂઆત કરીએ છીએ તો આન્સર હવે sin x minus sin y ના છેદમાં cos x plus cos y અંશમાં કયું સૂત્ર s minus s 2cs તો અંશમાં આવશે 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 છેદમાં c plus c 2cc 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બગડો કેન્સલ cos x plus y by 2 છેદમાં cos x plus y by 2 બંને ટર્મ સેમ કેન્સલ sin x minus y ભાગ્યા 2 cos x minus y ભાગ્યા 2 ભાગાકાર ખૂણો એક સરખો sin પણ cos tan તો tan x minus y by 2 જો દાખલો પતી ગયો બધા જ દાખલામાં બાળકો
બધા જ દાખલામાં શું કામ કર્યું છે? s + s, s - s, c + c, c - c. બરાબર, જરૂર પડે આપણે 2cc 2ss એનો ઉપયોગ કરીશું હજુ, પણ એકંદરે બહુ સહેલા દાખલા છે, સૂત્ર વ્યવસ્થિત આવડવા જોઈએ. બરાબર, સૂત્રમાં બહુ જ વ્યવસ્થિત ધ્યાન રાખજો. દાખલામાં બે વખત પ્રેક્ટિસ કરો અને પછી પેજ ફેરવતા રહો, મતલબ દાખલાને સતત જોયા કરો. જ્યારે પણ ટાઈમ મળે દાખલો જોતા રહો, આવડી જશે. સૂત્ર તો ખાસ આવડવા જોઈએ. ઓકે, હજુ 3.3 બાકી છે દાખલા, પછીના લેક્ચરમાં આપણે કામ કરીશું. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરો.